નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરીશું ચોમાસું 2024ની ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આજથી પ્રી મોન્સૂન ગતિવિધિમાં વેગ મળશે અને 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે। આવતીકાલથી 5 દિવસ રાજ્યભરમાં હળવેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આગામી 9 થી 12 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં જ્યારે રવિવારથી મંગળવાર સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવેથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે। કેટલાક સ્થળોએ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે। રવિવારે 12, સોમવારે 13 જ્યારે મંગળવારે 17 જેટલા જિલ્લાઓમાં હળવેથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે। આગામી 5 દિવસમાં કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની વાત કરીએ। 9 જૂનની વાત કરીએ તો 9 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓમાં હળવો વરસાદ રહેવાની શક્યતા છે। જ્યારે 10 જૂનની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ આટલા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ રહેવાની શક્યતા છે। જ્યારે 11 જૂનની વાત કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ આટલા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે। જ્યારે 12 જૂનની વાત કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ આટલા જિલ્લાઓમાં હળવેથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે। તો આ રીતે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો આગામી 5 દિવસમાં આટલા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે। ચોમાસું 2024 વિશે માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ દોસ્તો।